એમ મથારનો વેડિયો છે અમારે આ એમ નાનું પણ નાગનું બસું ભાઈ આ જોઈ લ્યો બડે રાટિયું નાખે છે જય ગિરનારી ભાઈ ભાઈ જય લ્યો કેમ બાકી અને આપણે અહીંયા ગરબો ગઢ ગિરનાર સામો જ દેખાય છે અને આ હતા માનદાતાના પરિવાર છે ભાઈ આ સીપુ હતા ભરવા વર્ગી ગયા છે અને જય માતાજી જય ગિરનારી કેમ છો મિત્રો તો પાછા આપણે હતા ન્યા કેમ કે ચીકુ ઉતારીએ છીએ અને ભાઈ જો માણસો અંધાય ચીકુ ભરવા માંડ્યા છે ચા પાણી 4 વાગ્યાનો આવી ગયો છે અને અંધાય બેસી ગયા છે જો અમારા મોટા ભાઈ ચા પાણી પીવા માંડ્યા પાસે હમણાં પાછા અમારા રાકેશભાઈ આવ્યા છે બારોટ ગામથી કી ગામથી ભાઈ બાલોટથી આવ્યા છે આ બાલોટથી વેડિયા અમારે આવી ગયા છે ભાઈ રાકેશભાઈ પાણી તો ભરી ગયો અને અમારી આ છોકરી નાની જો સીકુ ભરવાની તૈયારીમાં છે શું કરવાનું છે બેટા સીકુ ભરવા છે બોલે ઓકે માતાજી કેમ છો હાલો સીકુ ભરવાના છે કે ચાલો સીકુ ભરવાના હાલો બતાવો અહીંયા ભરો હાલો જો આ સીકુ અંતાય ભરવા વર્ગી ગયા છે અને આગળ આપણે સીકુ પાડ્યા છે ઓલે ભાઈ ઓલ બાજુથી એટલે અંતાય જો આગળ ભેગા કરે છે સીકુ મારા ભાભી છે અને આ મારી છોકરી છે સીકુ ભેગા કરે છે અને સામે જ જો ઓલી આપણે રેકડી છે રેકડીથી સીકુ ભેગા કરીએ છીએ ભેગા કરીને એમાં બાસકા આપણે ભરી લઈશું ને આ રીતના સીકુ પાડ્યા છે ભાઈ જો તમે આ રીતના હંતાય આપણે કે આમાં ખાખામાં જ્યાં અહીંયા ઉઠતા હોય ને પછી આ રીતના આપણે ઢગલા કરી જાય ને પછી જો આ મારી રેકડી છે અને હંધુઈ આ ગાડી આવી ગઈ છે સામગ્રી હંધોઈ એટલે તગારા છે અને હંધુઈમાં આવી ગયું છે કોથરા અને આ રીતના શીખવું હોય અને અમે જો આગળ માણસો અંતાય જો ભેગા કરે છે જી ચાલો હું તમને ન્યાજી બતાવું પાસે આમાં ઢગલા કરી દીધા છે અને ભરવાનું કામ ચાલુ છે અહીંયા જો અહીંથી અંધાય ભાઈ જો છોકરા અંધાય વર્ગી પડ્યા છે ભાઈ શીખુ ભેગા કરવા અમારા મોટા ભાભી છે અને શીખુ ભેગા કરવા માંડ્યા છે અમારી છોકરી છે આ એક બીજી જોઈ લ્યો કેટલી શરમાઈ છે જો તો કેટલી શરમાઈ છે હે જો આ રીતના અમે કોથરા ભરી લઈ છીએ ને ઓલી આપણે રેકડી છે એમાં આપણે શીકુના બાસકા પછી કેટલા 5-6 બાસકા ભેગા કરીને એટલે થઈ જાય ને એટલે આપણે એમાં ડંગે આપણે સવારમાં પછી કહારો કરવાનો હોય એ રીતના શીકુ ભેગા કરી અને ત્યાં કમ્પ્લીટ કરી છીએ ને હવે સમય થઈ ગયો છે 4 વાગી ગયા છે ચા પાણીનો સમય છે અને આંધાઈ ચા પાણી પીવા બેસી ગયા છે ને ચાલો મારે પણ ચા પાણી પીવાનું છે અને આંધા આગળ શીકુ પડવા વર્ગે એટલે વિડીયો લઈ લેવો ને લઈ જ લેવાનો હોય એમ વિપુલભાઈ રાકેશભાઈ સોલંકી તરીકે ઓળખાય એમ હા વસરાજ મહિલા ભાઈ વસરાજ મહિલા સોલંકી તરીકે વર્તાય છે ભાઈ ને સુરવીર કહેવાય હોય તો પાછા કેવા સમજીજો ને કે વસરાજ હોય તો સુરવીર કહેવાય યાર સોલંકી તરીકે વર્તાય છે આનાથી હડકાયા કુતરાય શેટા રહીએ સમજીજો ને એના પાળો મારે એવી મજા આવે હા આના પાળોમાં રહી એટલે ભાઈ કુતરાય ભાઈ અમારી આ પાળોમાં નથી આવતા આ વસરાજ સોલંકી હોય અહીંયા કાંઈ બીજું ઘટે એટલે એવું છે ને તું ચાલો આગળ જોઈએ હજી આપણે ચા પાણી પી લઈ તો મિત્રો આપણે આ શીકુડી ઉતારી લીધી છે ને ચા પાણી પીવા બેસી ગયા હતા અને આ રીતના શીકુ અંધાય હતા ને બસ જો પૂઠા લઈને આગળ જવાનું એમ ચાલો આગળ શીકુ પાડવા જાય અને જો આંધાઈ ગયા અમે ન્યામાં કેમ કે ખાખા હે એટલે ચીકુ ઓછા દેખાય આંધાઈ જો પાડ્યા એટલે આમાં ખામણામાં આમાં નાખી દેવાના એટલે પાછા ભરવા ટાણે મજા આવે આપણે શીકુ ભરવાની અને આ રીતના અંધાઈ બસ જો માહોલ છે આગળી શીકુડીમાં અંધાઈ સડે ચાલો ભાઈ કીમાં જાશો ભાઈ તું એમ હાલો ભાઈ જો આ ભાઈ આપણે આમાં જાય છે હાલો ભાઈ રાકાભાઈ તમારે કી બાજુ જવાનું છે એમ વાં છે એમ મથારનો વેડિયો છે અમારે આ જો આયડાની જોવો તો ખાલી જીંકીકડી જ છે પણ ઓલો કે નાનું શકલી ફડાકો એમ નાનું પણ નાગનું બસું ભાઈ આ જોઈ લ્યો નાનું પણ નાગનું બસું હો ભાઈ ચાલો આગળ કામ ચાલુ થઈ ગયું છે
અને શીકું પાડવા માંડીએ. હવે જો એક ભાઈ માણસ અહીંયા આપણે શીકુ વીણવા છે ને શીકુડીની મથારાવ ભાઈ બાયણે નીકળી ગયા છે ને એક આપણે માણસ અહીંયા છે રાકેશભાઈ સોલંકી હો. જોઈ લ્યો શીકુડી હો બડે રાટિયું નાખે છે. જય ગિરનારી ભાઈ ભાઈ અલખ નિરંજન. જો અને મસ્ત મજાનો વ્યૂ આવે છે શીકુડીની ભાઈ ઉપર ચડી ગયા છે ઈ હાવ અને માહોલ છે અહીંનો ફૂલ મસ્ત મજાનો ભાઈ શીકુડીની ઉપર ચડી ગયા છે ઈ અને માહોલ અહીંનો ભાઈ મસ્ત મજાનો જો કેમ આવે છે જોઈ લ્યો તમે. આ અંધાઈ માણસો આપણે અહીંયા અંધાઈ શીકુડી માથે ઉપર ચડી ગયા છે અને આ પૈસે બેઠા અંધાઈ જોઈ લ્યો. જય ગિરનારી ભાઈ ભાઈ જોઈ લ્યો કેમ બાકી. અને આપણે અહીંયા ગરબો ગઢ ગિરનાર સામો જ દેખાય છે અને આ અંધાઈ માનદાતાના પરિવાર છે ભાઈ. ધૂળેટીનો તહેવાર હમણાં જ આવી રહ્યો છે એટલે કે હવે 3 દીની વાર રહી છે તો સમજી લો ને કે શીકુનું ભાઈ અટાણે જોરદાર હાવ મોસમ હાલે છે અને આ રીતના ભાઈ શીકુ છે જો. અને શીકુમાં સોલ્ટેજ ફૂલ બોલે છે, મજૂરની ફૂલ જરૂર છે. 500 રૂપિયા દાડી દઈશી તોય મજૂર આવતા નથી. સમજી લો ને કે ભાઈ જો ધૂળેટીના દિવસે સમજી લો ને કે આ શીકુના જ્યુસ બનાવવા માટે માણા ખરીદી માટે બહુ નીકળે છે સમજી લો. તો ભાઈ શીકુ વીણવા હોય અમારે મજૂર મળતા નથી. 500 રૂપિયા દાડી દઈને તોય મજૂર મળતા નથી. તો એમાં આમ જુઓ તમે શીકુ આ શીકુ કેવા છે જોઈ લ્યો હે. અને ભાઈ આમાં આમથી મોસમ હાલે છે ને ભેગી આ શીકુ નાખ દઉં ભાઈ મોસમ બહુ છે અને મૂલી મળતા નથી ને ભાઈ પાક ફૂલ પડી ગયો છે શીકુમાં. અને ધૂળેટીનો તહેવાર હમણાં આવે છે ને એટલે ભાઈ જો જ્યુસ બનાવવા માટે માણા બહુ સમજી લ્યો ને કે શીકુની શોર્ટેજ બોલે ને ભાઈ મજૂર મળતા નથી. 500 રૂપિયા દાડી લે છે તોય અમે કહી છીએ તોય નથી મળતા એવું છે. તું પૂછો અમારા ભાઈ જા અમારા હે. અને જો અમારે એક ભાઈ તો જે આમ આમાં આવી ગયા છે આજ મેલાણા છે. મુકેશભાઈ જરીક વાત કરીએ શું કેવું મુકેશભાઈ? જો માતાજી ભાઈ હજી તો હું ઉપર ચડું જ છું એમ. હો અને આપણે મૂલીને કારણે કેવી કે આપણે શોર્ટેજ બોલે છે. શીકુડીની બાગમાં મજા છે તો બોલો જીરામાં ભાગી જાય. હા 500 રૂપિયા રોજ દઈ છે ને તોય સેટા ભાગે. આવો ફ્રૂટ ખાવા મળે તોય સેટા ભાગે. મસ્ત મજાના ભાઈ આવા ફ્રૂટ છે આમાં કાંઈ ઘટે. અને આમ જુઓ તમે શીકુડીના રાકેશભાઈ છે અને ઉપર રહેલો સામે જ એક ભાઈ આપણે છોકરો રાકેશભાઈ છે. અને આવા ભાઈ મસ્ત મજાના મોટા મોટા શીકુ હોય અને પાકેલા શીકુ ભાઈ મસ્ત મજાના મળે. અને જો આ શીકુ ભાઈ તમને હું બતાવું થાય જોઈ લ્યો. આ શીકુ ભાઈ તમે જોવો જોઈ લ્યો. આવા લોઢીકરા જેવા શીકુ છે ભાઈ અને શીકુ ફૂલ ખાવા મળે. અને આ રીતનું જો નીચે બાસકું છે આ છે ને ભાઈ આમ ટીકમાં નાખવાના અને ટસિંગ શીકુ એકય ટસિંગ શીકુ ન થવું જોઈએ. વ્યવસ્થિતથી અમે શીકુ ઉતારીએ અને આપણે પૂઠામાં નાખવાના. અને ભાઈ જો માર્કેટમાં સારો માલ અમે મોકલીએ છીએ 1 નંબર કાંઈ ઘટે નહીં. અને વ્યવસ્થિતથી નીચે ખામણા ભીના હોય છે અને એવું બધું છે. આ તો અમારે વનરાઈ કહેવાય શીકુડાના બગીચાની. શું કે મુકેશભાઈ? કાંઈ ઘટે નહીં જોઈ લ્યો તમે. ઓક્સિજન એટલે આમાં કાંઈ ઘટે. અને ભાઈ બગીચામાં તો સમજી લો ને કે પૂરેપૂરું ઓક્સિજન મળે હો અહીંયા કાંઈ ઘટે નહીં. હા અને પૂરેપૂરું ભાઈ આમાં ઓક્સિજન મળે. અને ભાઈ રૂચ લાગુ ન પડે બીજી ગંધારી એકેય તમને. અને સરસ મજાનું સાયા મળે અહીંયા ભાઈ ને કાંઈ ઘટે નહીં એવું હતું. અને જો સાજા માંદાય પણ ન થાય મસ્ત મજાનું. ને ભાઈ શીકુ ફ્રૂટ ઓરિજિનલ આપણે અહીંયા વન પાક શીકુ હોય તો આપણે અહીંનું કાંઈ જરૂર હોય નહીં. આ શીકુની અટાણે માર્કેટમાં સમજી લો ને કે કિલ્લાના 150 થી 200 રૂપિયા લે છે આપણે. હો ભાઈ આ યવન માલના 2 ગરડા ખાઈ જાવ. હા આવા તો 2 ખાઈ જાય ને એટલે પૂરું. સવારે બપોરે રોટલો ન ભાવે તમને. એમ થાય કે ટાઢા સાંજે સુઈ જવું છે બસ. એવું જ એક તમને ઉમંગ આવે અને નીંદર આવવા માંડે તમને. આ કંઈક આપણે ચીકુડીમાં લાલ મમના હોય એટલે પાવડર છે એનો પાવડર આપણે શીશીમાં ભર્યો છે. અને આપને ત્યાં કઈડે નહીં ને એ માટે એટલે જરીક પાવડર મારીને એટલે એ ખરી જાય છે આમાં. આ પાવડર એ છે એટલે આપણે સ્પેશિયલ આ એ મમના લાલ કીડીયું માટેનો આવે છે.
જો આ ભાઈ આપણે બાંધે છે કેમ કે ઉપર સિકુડીમાં લઈ જવો હોય ને એટલે વાંધો ન આવે બરોબર ને વિપુલભાઈ. અને હજી અમારા ભાઈ તો હજી એક ઉતરે જ છે હજી જો લાકડા ને એવું ભાંગે છે. અને આ રીતનો હંતો માહોલ છે ને એટલા માણસો અમે હંતાઈ કામ કરીએ છીએ આમાં ભાઈ. આ રીતનો માહોલ છે કાંઈક નવીનમાં. અને બસ એટલું જ હતું વિડીયોમાં. વિડીયોમાં મજા આવી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને પ્રતાપ ચાવડાને જરીક સપોર્ટ કરજો મારા ભાઈ. અને ચાલો બસ નવા વિડીયોમાં નવી ટોપિક સાથે પાછા મળ્યા. જય માતાજી, જય ગિરનારી.